નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 20 થી લઈ 26 ફેબ્રુઆરી આખું વીકલી કરંટ અફેર્સ જે છે એ આજે આપણે જોઈશું. પેનનો કલર બદલી નાખીએ જરાક, કેમ કે આમાં રેડ વધારે પડતું હોય છે, તો આપણે પસંદ કરીશું આવું પસંદ કરીએ. ચલો, બરાબર. તો 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે પણ ઓળખાય છે. 20 ફેબ્રુઆરી વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ. સામાજિક ન્યાયની દ્રષ્ટિએ જોવામાં આવે તો 20 ફેબ્રુઆરી સામાજિક ન્યાય દિવસ. 20 ફેબ્રુઆરીના દિવસે રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ગરીબી નાબૂદી, રોજગારી સર્જન, ન્યાય, કાર્યકારી પરિસ્થિતિઓ અને લિંગ સમાનતા વગેરે માટે એના આ જે બધી વસ્તુઓ જે છે એના માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો હોય એને મજબૂત થાય, બરોબર, એ વાત કહે. હાઇલાઇટર યુઝ કરીએ. ચલો હાઇલાઇટર જોઈ લઈએ. હાઇલાઇટર કેવું આવે છે, બરોબર. હા, સારું છે થોડું ઘણું. સામાજિક ન્યાયના ખ્યાલને આગળ વધારવા માટે સમાજમાં લિંગ, વય, જાતિ આ બધી વસ્તુની આપણે ખબર છે કે આ બધી વસ્તુની જે અસમાનતાઓ જે છે એને આપણે શું કરવી પડશે? દૂર કરવી પડશે. વર્ષ 2022ના સામાજિક ન્યાય દિવસની થીમ શું હતી? એચિવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ. બરોબર, એચિવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ, બરાબર, આ એની હતી. પછી ભારત યુએઈ વર્ચ્યુઅલ સમિટ. વર્ચ્યુઅલ સમિટનો મતલબ થાય છે કે ટૂંકમાં ત્યાં જઈને નહીં પણ ઓનલાઈન જ આપણે સમિટ કરી લેવી, બરાબર. તો ભારત યુએઈ જે વર્ચ્યુઅલ સમિટ થઈ છે યુએઈ વચ્ચે, તેની માહિતી અહીંયા આપણે જોઈશું. ભારત અને યુએઈ એકંદર વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ, નવી સીમાઓ, નવા સીમા ચિહ્નો હેઠળ સંયુક્ત વિઝન પેપર પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ નિવેદન પર ભારત અને યુએઈ વચ્ચે ભવિષ્યની ભાગીદારી માટે રોડમેપ નક્કી કરવામાં આવ્યો હતો. ટૂંકમાં વેપાર, રોકાણ અને નવીનતા આને પ્રોત્સાહન આપવાનું છે, બરાબર. સંરક્ષણ અને સુરક્ષા કેન્દ્રે તો પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રકારની સીમા પાર આતંકવાદ સહિત ઉગ્રવાદ, આતંકવાદ સામે રક્ષણ અથવા લડવાની સંયુક્ત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. આટલું વાત થઈ હતી. કંઈ ખાસ એટલું બધું ચર્ચાનો વિષય રહ્યો નતો, બરાબર. ઉપરાંત બીજી ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી. ક્લાઇમેટ એક્શન એન્ડ રિન્યુએબલ્સ, એકબીજાના સ્વચ્છ ઉર્જા મિશનને ટેકો આપવા માટે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બધું સંયુક્ત હાઇડ્રોજન ટાસ્ક ફોર્સની સ્થાપના, ઉભરતી ટેકનોલોજી, નિર્ણાયક તકનીકો પર સહકાર અને ભવિષ્યમાં સહકાર પર પરસ્પર ઈ વ્યવસાય, ઈ પેમેન્ટ સોલ્યુશન, બંને દેશોના સ્ટાર્ટઅપ વિસ્તરણ, આ બધી વસ્તુ ઉપર થયું હતું, બરાબર. શિક્ષણમાં પણ, આરોગ્યમાં પણ, ખાદ્ય સુરક્ષામાં પણ, બરાબર. ભારતની આઝાદીની હમણાં કેટલામી વર્ષગાંઠ ગઈ છે? 75મી વર્ષગાંઠ થઈ છે. અને સંયુક્ત આરબ અમીરાતની સ્થાપના 50મા વર્ષ નિમિત્તે સંયુક્ત સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી, બરાબર. બંનેનું ભેગું હતું. વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરાર, બરાબર. વિકાસના મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે બંને પક્ષોએ વેપાર અને રોકાણના સંબંધોને વધુ વેગ આપવા માટે CEPA પર હસ્તાક્ષર કર્યા હતા. CEPA શું છે? વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરાર, બરાબર. પ્લાસ્ટિક, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ એવા કેટલાક ક્ષેત્રો છે કે જેને આ કરારથી પ્રોત્સાહન મળશે. 10 લાખ રોજગારીની તકો ઊભી થશે. ખબર નહીં ક્યારે ઊભી થશે, ક્યાં ઊભી થશે, કંઈ ખબર નથી, બરાબર. હવે થોડું આગળ વધી જઈએ. આ બંને વચ્ચે આવી બધી ચર્ચાઓ થઈ છે. ગિરનારના જંગલોમાં મળી આવેલ દુર્લભ પ્રજાતિ કરોળિયાનું નામ શું રાખવામાં આવ્યું છે? નરસિંહ મહેતા રાખવામાં આવ્યું છે. આ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે કે ગિરનારના જંગલોમાંથી કયા જીવની પ્રજાતિ જેનું નામ નરસિંહ મહેતા રાખવામાં આવ્યું? તો કરોળિયાનું નામ શું રાખવામાં આવ્યું? નરસિંહ મહેતા. તાજેતરમાં જૂનાગઢમાં કરોળિયાની એક દુર્લભ પ્રજાતિ જોવા મળી હતી. આ કરોળિયો ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં જોવા મળ્યો હતો. ગુજરાતના પ્રસિદ્ધ કવિ અને સંત શ્રી નરસિંહ મહેતાના નામ પરથી કરોળિયાનું નામ શું રાખવામાં આવ્યું હતું? નરસિંહ મહેતા. કરોળિયાની શોધ જૂનાગઢ ખાતે આવેલા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના PhD કરતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. શા માટે એવું નામ રાખવામાં આવ્યું છે? તો આ જે યુનિવર્સિટી જે છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, એમાં જે PhD કરતા વિદ્યાર્થી છે એના દ્વારા આ કરોળિયો શોધી કાઢવામાં આવ્યો, એના કારણે, બરાબર.
આગળ જોઈશું 21 ફેબ્રુઆરી આવી જશે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ઇન્ટરનેશનલ મધર ટંગ ડે. 21 ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અંગે જાગૃતિ લાવવા તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. 1999થી ટૂંકમાં યુનેસ્કો થી કર્યું હતું આ બધું. આ અંતર્ગત 21 ફેબ્રુઆરી 2000ના રોજ દિવસની પહેલી જે ઉજવણી જે છે 21 ફેબ્રુઆરી 2000ની સાલમાં, બરોબર. બાંગ્લાદેશમાં 1952માં થયેલી બંગાળી ભાષા ચળવળને માન્યતા આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે, બરોબર. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2022ની આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ હતી યુઝિંગ ટેકનોલોજી ફોર મલ્ટીગ્યુનલ લર્નિંગ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ, પડકારો અને તકો બંને છે. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2. તો ત્યાં જો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2 ગુજરાતની વાત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં તેના પ્રકારની પ્રથમ પહેલની શરૂ કરી છે, જેમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. NHM નું ફૂલ ફોર્મ શું છે? નેશનલ હેલ્થ મિશન. લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાકીય સહાય સીધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે સ્ટેટ નોડલ એજન્સી હેઠળ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2 જાહેરાત કરી છે. એટલે ઇલેક્ટ્રોનિક નામ સાંભળીને આપણને એમ થાય કે ઇલેક્ટ્રિકલ દુનિયાનું હશે, પણ એવું નથી. છે એપ્લિકેશન જ ઇલેક્ટ્રિકલ ફંડ ફ્લો. ફંડ એટલે જે ફંડ આવતું હોય એ ફ્લો ક્યાં થાય છે. એપ્લિકેશન લાભાર્થીઓ સુધી પહોંચી નાણાકીય સમયગાળાનો 4-5 અઠવાડિયાથી ઘટાડીને 1 અઠવાડિયાની અંદર કરી દેશે, બરાબર. જે મતલબ ટૂંકમાં ફાસ્ટ થઈ જશે એપ્લિકેશન આધાર. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ, આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15મા નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય માટે પૂરા પાડે છે. ભારત સરકાર રાજ્યને 4000 કરોડ રૂપિયા આપે. અગાઉ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને ફાળવવામાં આવતી સહાય વિવિધ સંસ્થાઓને વહેંચવામાં આવતી હતી. ત્યાંથી તે વિભાગીય જિલ્લા તાલુકા સ્તરે મોકલવામાં આવતી, જેના કારણે લાભાર્થીઓને ભંડોળમાં ફાળવણીમાં વિલંબ થતો હતો. મતલબ ટૂંકમાં શું થાય, રાજ્ય સરકારને જે ફાળવવાની સહાય આપે એ સંસ્થાને આવે છે, પછી ત્યાંથી વિભાગમાં જાય, જિલ્લામાં જાય, તાલુકા સ્તરે જાય, તો લેટ થાય ને. અને આ ડાયરેક્ટ તમારા એપ્લિકેશનથી. આ નવીન મોડલ 2 લોન્ચ કરનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે. આવું એપ્લિકેશન લોન્ચ કરનાર માત્ર એક જ રાજ્ય છે, ગુજરાત. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારો નિયમ 2022. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ તાજેતરમાં પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલય, આ ધ્યાન રાખજો, પર્યાવરણ, વન અને આબોહવન અને પરિવર્તન મંત્રાલય પ્લાસ્ટિકના સુધારાના નિયમો જાહેર કરે છે. પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા 2022ની જાહેરાત કરનાર મંત્રાલય કયું છે? તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, જેમાં પ્લાસ્ટિક પેકેજિંગ માટે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી EPR પર નિર્દેશોને સૂચિત કર્યા હતા. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો 2016માં સિંગલ યુઝ પ્લાસ્ટિક, પહેલા આવું હતું, SUP હતું 2016માં સિંગલ યુઝ પ્લાસ્ટિક, અને વૈકલ્પિક નાબૂદીને પ્રોત્સાહન આપવા માટે સુધારો કરવામાં આવ્યો હતો. આ માર્ગદર્શિકા 1 જુલાઈ 2022થી લાગુ થશે. દેશમાં પ્લાસ્ટિકના કચરા થતા પ્રદૂષણને ઘટાડવા માટે આ બહુ જરૂરી છે. પ્લાસ્ટિકનો કચરો ઘટાડવો ખૂબ જ જરૂરી છે. 2016ના નિયમો શું હતા? તે પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન ઘટાડવું, પ્લાસ્ટિક કચરાને ફેલાવો અટકાવવો અને સ્ત્રોત પર કચરાના અલગ અલગ સંગ્રહની ખાતરી કરવા, અન્ય ઉપાયોની સાથે સાથે પગલાં લેવા પર ભાર મૂકે છે. નિયમો સ્થાનિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતોને, બરોબર, આ બધા જવાબદારીઓ પણ ફરજિયાત કરે, મતલબ એ લોકો ધ્યાન રાખવાનું છે. નવા નિયમ હેઠળની જોગવાઈઓ, પ્લાસ્ટિકનું વર્ગીકરણ. તો પહેલું આવે છે સખત પ્લાસ્ટિક પેકેજિંગ, બીજું આવે છે સિંગલ લેયર અથવા મલ્ટી લેયર ફ્લેક્સિબલ પ્લાસ્ટિક પેકેજિંગ. વિવિધ પ્રકારના પ્લાસ્ટિક સાથે વધુ એક લેયર કરી દે, મતલબ ડબલ લેયર થઈ જાય, એમ સમજી લો. પ્લાસ્ટિક શીટમાંથી બનેલા કવર, કેરી બેગ, પ્લાસ્ટિક પાઉચ વગેરે. કેટેગરી 3 બહુસ્તરીય, બરોબર, વધારે પડતા સ્તરવાળું હોય પ્લાસ્ટિક પેકેજિંગ. બહુસ્તરીય પ્લાસ્ટિક પેકેજિંગ એટલે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો એક સ્તર અને પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનો ઓછામાં ઓછો એક સ્તર, બરોબર, જેની અંદર ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો એક સ્તર અને પ્લાસ્ટિક સિવાયની બીજી સામગ્રી હોય અંદર, એની વાત છે. કેટેગરી નંબર 4 કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક
પ્લાસ્ટિકની બનેલી પેકેજિંગ અથવા કેરી બેગ માટે વપરાતી પ્લાસ્ટિકની સીટ્સ અથવા કેટેગરીમાં આવે છે. કેટેગરી નંબર 4, એમાં કમ્પોસ્ટેબલ એટલે કમ્પોઝ થઈ જાય, વિઘટન થઈ જાય એવું પ્લાસ્ટિક. બરાબર. પેકેજિંગ માટે પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ઘટાડવા માર્ગદર્શિકામાં સખત પ્લાસ્ટિક પેકેજિંગ સામગ્રીનો પુનઃ ઉપયોગ ફરજિયાત કરવામાં આવે છે. સખત પ્લાસ્ટિક પેકેજિંગ જે છે એનો પુનઃ ઉપયોગ કરવાનો. બરાબર. રિસાયકલિંગ કરવાનું છે. વિસ્તૃત ઉત્પાદક જવાબદારી પ્રમાણપત્ર. માર્ગદર્શિકામાં વધારાના વિસ્તૃત નિર્માતા જવાબદાર પ્રમાણપત્રોને વેચાણ ખરીદીને મંજૂરી આપે છે. વિસ્તૃત ઉત્પાદક જવાબદારી પ્રમાણપત્ર મતલબ ટૂંકમાં પ્રમાણપત્ર બી જોઈએ ને. કેન્દ્રીય યુક્ત ઓનલાઈન પોર્ટલ. સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB 31 માર્ચ 2022 સુધીમાં પ્લાસ્ટિક પેકેજિંગ કચરાના ઉત્પાદકો, આયાતકારો, બ્રાન્ડ માલિકો પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસર માટેના વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા માટે કેન્દ્રીય ઓનલાઈન પોર્ટલ સ્થાપવાની દરખાસ્ત કરી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. બરોબર. એવું કીધું છે કે ભાઈ જે આ જે ઉત્પાદકો હોય એના ખરીદનારા હોય બધાની વાતચીત કરવામાં આવી છે. બરોબર. અને એનું અમલીકરણ થવું જોઈએ. પર્યાવરણીય વળતર. પર્યાવરણની ગુણવત્તાને રક્ષણ અને પર્યાવરણના પ્રદૂષણને રોકવા, નિયંત્રણ અને ઘટાડવા માટે બરોબર પોલ્યુટર પે સિદ્ધાંતના આધારે પર્યાવરણ વળતર વસૂલવામાં આવશે. જે એના આયાતકારો હશે, બ્રાન્ડ માલિકો હશે, એમની પાસે પોલ્યુટર પે સિદ્ધાંતના આધારે પર્યાવરણનું જે વળતર થતું હશે એ વસૂલવામાં આવશે. પોલ્યુટર પેમેન્ટ સિદ્ધાંત પર્યાવરણને પ્રદૂષિત કરનાર વ્યક્તિ પર ચૂકવણીની જવાબદારી મૂકે છે. આ યાદ રાખજો. પોલ્યુટર પેમેન્ટ સિદ્ધાંત પર્યાવરણને પ્રદૂષિત કરનાર વ્યક્તિ પર ચૂકવણીની જવાબદારી મૂકે છે. એટલે જે વ્યક્તિ આને પ્રદૂષિત કરતો હશે એના ઉપર આ વસ્તુની જવાબદારી મૂકે છે. પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. બીજો કલર લઈ લઈએ, થોડું મજા આવે છે. CPCB અધ્યક્ષની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિમાં EPR અસરકારક અમલીકરણ માટે પર્યાવરણ મંત્રાલય ખાસ ધ્યાન રાખવાનું છે. EPR પોર્ટલ પર વાર્ષિક અહેવાલ પણ કીધું છે. માર્ગદર્શિકાનું મહત્વ. ભારતમાં વાર્ષિક 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ વર્ષ 2024 સુધીમાં ભારતના 100 શહેરોના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનું લગભગ 3 ગણું કરવાનું લક્ષ્ય રાખે છે. પ્લાસ્ટિકનું વેસ્ટનું મેનેજમેન્ટ કરવા માટે ટૂંકમાં મંત્રાલય છે અને આના ઉપર ભારત સરકાર આજકાલ બહુ ખાસ ધ્યાન રાખે છે. EPRનું પૂરું નામ શું છે? તો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. બરાબર. ગુજરાતીમાં અર્થ થાય છે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી. એ એક નીતિ અભિગમ છે જેમાં ઉત્પાદકોને ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવામાં ઉત્પાદનોના ઉપચાર અને નિકાલ માટે નોંધપાત્ર જવાબદારી આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું. આમાં ઘણું બધું હતું પ્લાસ્ટિકમાં. બરોબર. જેમાં યાદ રાખવા જેટલી ઇન્ફોર્મેશન એટલું જ યાદ રાખવાનું, વધારાનું યાદ રાખવાનો કોઈ મતલબ છે નહીં. બરોબર. હવે આગળ આપણે જોઈશું અપર ભદ્રા પ્રોજેક્ટ ને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો. 14 ફેબ્રુઆરી 2022 રોજ કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? શ્રી બસવરાજ બોમાઈ એ જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારની ઉચ્ચ સત્તાવાળી સમિતિએ ઉપરી ભદ્રા પ્રોજેક્ટ અથવા અપર ભદ્રા પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કર્ણાટકમાં રાષ્ટ્રીય દરજ્જો મેળવનારા પ્રથમ પ્રોજેક્ટ છે. તો અપર ભદ્રા પ્રોજેક્ટ જે છે એ કેવો છે? રાષ્ટ્રીય દરજ્જાનો પ્રોજેક્ટ છે. બરોબર. રાષ્ટ્રીય પરિયોજનાઓનો દરજ્જો મળવાથી તે મધ્ય કર્ણાટકમાં સિંચાઈના માહોલને બદલવામાં મદદરૂપ સાબિત થશે. બદલવામાં સાબિત થશે અપર ભદ્રા પ્રોજેક્ટ. જેના માટે રાજ્યને કેન્દ્ર તરફથી 12,500 કરોડની રકમ મળશે. આ પ્રોજેક્ટ ચિત્રદુર્ગ, ચિક્કામગાલુર, દાવણગેરે આ બધા જે છે એ બધા જિલ્લાઓ જે છે એમાં સૂક્ષ્મ સિંચાઈ દ્વારા આટલી હેક્ટર સિંચાઈ કરવાનો ઉદ્દેશ્ય છે. બરાબર. નોંધનીય છે કે વિશ્વેશ્વરાય જલ નિગમ લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ જે છે વિશ્વેશ્વરાય જલ નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં, યાદ રાખજો, કર્ણાટકમાં થઈ રહ્યો છે. નેક્સ્ટ વાત કરશું કિસાન ડ્રોનની. બરાબર. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ખેતરોમાં જંતુનાશક છંટકાવ માટે 100 કિસાન ડ્રોન લોન્ચ કર્યા છે. જંતુનાશકોનો છંટકાવ કરવા માટે ડ્રોન પણ હોય છે. જો અહીં આકૃતિમાં આપ્યા છે એવા ડ્રોન લોન્ચ કર્યા છે. બરોબર. કેમિકલ મુક્ત ખેતીને પ્રોત્સાહિત આપવા માટે ડ્રોન કિસાન યાત્રા પણ શરૂ કરવામાં આવી હતી. બરોબર. કેમિકલ
મુક્ત ખેતી કરો ભાઈ, કેમિકલ ના હોવું જોઈએ. નોંધનીય છે કે કેન્દ્રીય નાણામંત્રી કોણ છે? શ્રીમતી નિર્મલા સીતારામને 2022-23માં બજેટમાં કૃષિ અને કૃષિ ક્ષેત્ર માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત કરી છે. અને ખેડૂતોને ખાસ તો ડિજિટલ હાઈટેક સેવાઓને રસાયણ મુક્ત ખેતી પહોંચાડવા માટે કિસાન ડ્રોન જાહેર ખાનગી ભાગીદારોને પ્રોત્સાહન આપવામાં આવશે. હવે પહેલી વસ્તુ, કિસાન ડ્રોન શું છે? કિસાન ડ્રોનમાં જંતુનાશક અને પોષક તત્વોથી ભરેલી માનવ રહિત ટાંકી હોય છે. ડ્રોનની અંદર એક ટાંકી હોય, ટૂંકમાં બીજું શું હોય? પોષક તત્વો પણ હોય, જંતુનાશક પણ હોય. ડ્રોન લગભગ 5 થી 10 કિલો વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. 5 થી 10 કિલો વહન કરી શકે અને 15 મિનિટમાં 1 એકર જમીન પર 5 થી 10 કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે. હવે એનું વેઇટ કેટલું છે? 5 થી 10. ધારો કે 7 કિલો ભર્યું હોય તો 15 જ મિનિટમાં છંટકાવ કરી દે. સમય બચી ગયો. પ્લસ માણસ જે છે એ પહેલા જ્યારે પોતે છંટકાવ કરવા જતો ત્યારે બધું એને પહેરીને જવું પડતું અને પોતે કેન્સર થવાની પણ પ્રોબ્લેમ રહેતો, તો એ બધી સોલ્યુશન મળી જાય. તેનાથી સમયની બચત થશે અને ઓછી મહેનતે છંટકાવ પણ સરખી રીતે થશે. તેનો ઉપયોગ શાકભાજી, ફળો, માછલી વગેરેના ખેતરોમાંથી બજાર સુધી પહોંચાડવા માટે પણ કરવામાં આવશે. મતલબ આ ડ્રોનની મદદથી જો બજારમાં પહોંચાડવું તો પણ પોસિબલ છે. કિસાન ડ્રોનનો ઉપયોગ કરવાનું મહત્વ. કિસાન ડ્રોનનો ઉપયોગ દેશમાં કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કરવામાં આવશે. પાકનું મૂલ્યાંકન, જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશન, જંતુનાશકો, પોષક તત્વોના છંટકાવ માટે ખેડૂત ડ્રોનનો ઉપયોગ કરી શકે છે. આ ડ્રોન કોણે મુક્ત કર્યો, મતલબ લોન્ચ કર્યો? નરેન્દ્રભાઈ મોદી. આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ વીકલી કરંટ અફેર છે. વીકમાં આપણે આખા વીકમાં થયેલી તમામ નાનામાં નાની દરેક પ્રકારની ઘટનાઓ જોઈશું, જેથી કરીને કોઈ વસ્તુ બાકી ના રહી જાય. અમુક વસ્તુ ઇન્ફોર્મેટિવ લાગશે, અમુક વસ્તુ નહીં કામની લાગે, પણ કંઈ વાંધો નહીં, જોઈશું. છતાં પણ 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર મુંબઈમાં યોજાશે. આ યાદ રાખજો. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિનું સત્ર ક્યાં યોજાશે? 2023ની, 2022ની નહીં, 2023ની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCની સત્રની યજમાની મુંબઈ કરશે. આ ઇવેન્ટ 2030 વિન્ટર ઓલિમ્પિક માટે યજમાન દેશ પસંદ કરશે. છેક 2030ની વાત છે. વિન્ટર ઓલિમ્પિક માટે યજમાન દેશ પસંદ કરશે. અને લોસ એન્જલસમાં ઓલિમ્પિક ગેમ્સ 2028 માટે રમતગમતનું સમયપત્રક પણ નક્કી કરશે. મતલબ ટૂંકમાં ડિસિઝન લેવા માટે એક સત્રની યોજના કરવામાં આવી છે, જે ક્યાં થશે? મુંબઈમાં થશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર આવતા વર્ષે મે અથવા જૂન મહિનામાં યોજાશે. ભારત 1983 પછી પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત IOC બેઠકનું આયોજન કરશે. એટલે 1983માં થયું હતું આયોજન અને હવે ફરીથી 2023માં થશે આયોજન, મતલબ 40 વર્ષ પછી. બરાબર? કોની વાત છે? આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ મુંબઈમાં. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠક ક્યાં થવાની છે? 2023ની મુંબઈમાં. જેમાં 101 વોટિંગ સભ્યો, 45 માનદ સભ્યોનો સમાવેશ થશે. વિશ્વવ્યાપી ઓલિમ્પિક ચળવળના મુખ્ય પાસાઓ પર નિર્ણયોની ચર્ચાઓ, જેમ કે ઓલિમ્પિક ચાર્ટરમાં કોઈ પણ ફેરફારોની મંજૂરી, ટૂંકમાં એ બધા નક્કી કરે. બરાબર? તો આટલું યાદ રાખજો. જાંબલી ક્રાંતિ અને લેવેન્ડર ખેતી. કેન્દ્રીય મંત્રી કોણ છે? શ્રી જીતેન્દ્રસિંહ ના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં જાંબલી ક્રાંતિ શરૂ કરવાની યોજના બનાવી. જાંબલી ક્રાંતિ એ ખેતીને લગતી વસ્તુ છે અને ક્યાં લાગુ પડે છે? જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા, કયું મંત્રાલય છે ભાઈ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા CSIR-IIIM ના એરોમા મિશન હેઠળ લેવેન્ડર ખેતીને પ્રોત્સાહન આપીને જાંબલી ક્રાંતિનું આયોજન કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આ બધી વસ્તુ કરતું હોય છે. જ્યારે કઈ પ્રકારનું ઇનોવેશન ટાઈપનું જ્યારે કંઈ કામ થતું હોય છે, તેની યોજના ડોડા અને રિયાસી જિલ્લાની તર્જ પર બનાવવામાં આવશે. જાંબલી ક્રાંતિ ખેતી સાથે સંકળાયેલું છે, યાદ રાખજો. જાંબલી ક્રાંતિ તથા લેવેન્ડર ક્રાંતિ વર્ષ 2016માં કેન્દ્રીય વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એરોમા મિશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. એટલે એરોમા મિશન પણ કોને લાગુ પડે છે? વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. બરોબર? જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 20 જિલ્લાઓમાં લેવેન્ડર ખેતી થાય છે. આ મિશન હેઠળ પ્રથમ વખત લેવેન્ડરના રોપાઓ મફત આપવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ લેવેન્ડરની ખેતી કરવા માટે ખેડૂતો પાસે પ્રતિ છોડ 5 થી 6 રૂપિયા વસૂલવામાં આવતા હતા. બરોબર? જાંબલી ક્રાંતિ, લેવેન્ડર ખેતી, જમ્મુ કાશ્મીર, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, આ બધી વસ્તુ યાદ રાખજો. કોની સાથે સંકળાયેલું છે? બહુ ડીપમાં ના પૂછે, પણ ઉપરથી પૂછી શકે છે. જાંબલી ક્રાંતિ લાવનાર મંત્રાલય કયું છે, અથવા કયા રાજ્યમાં આવી છે, અથવા એને બીજા કયા નામે ઓળખાય છે? આયાતી સુગંધિત તેલમાંથી સ્થાનિક જાતો તરફ આગળ વધીને સ્થાનિક સુગંધિત પાક આધારિત કૃષિ અર્થવ્યવસ્થાને ટેકો આપો. બરાબર? ઉદ્દેશ્ય એવો છે
સ્થાનિક જાતો તરફ આગળ વધી, મતલબ ટૂંકમાં અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે બધું કૃષિને આગળ લઈ ગયું. મુખ્ય ઉત્પાદન શું છે? લેવન્ડર તેલ છે, જે 10,000 રૂપિયા પ્રતિ લીટર જેટલા ઓછા ભાવે વેચાય છે. બરોબર, 10,000 રૂપિયા એક લીટરમાં. લેવન્ડર પાણી જે લેવન્ડર તેલથી અલગ છે, તેનો ઉપયોગ ધૂપ લાકડીઓ બનાવવા માટે થાય છે. બધું એનું મહત્વ છે. ટૂંકમાં આવક બમણી કરવી, જાંબલી ક્રાંતિથી 500 યુવાનોને ફાયદો થયો છે. લેવન્ડર શું છે? લેવન્ડર એક 12 પાક છે અને બંજર જમીન પર પણ ઉગાડી શકાય છે. વાહ બેટા વાહ, બંજર જમીન પર પણ ઉગાડી શકાય એવો તો ખતરનાક પાક છે. બરાબર. તો આગળ છે એરોમા મિશન. એરોમા મિશન કોની સાથે જોડાયેલું છે તમને પહેલા જણાવી દીધું છે. આ મિશનનો ઉદ્દેશ્ય શું છે? સુગંધ ઉદ્યોગ, ગ્રામીણ રોજગારના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ પ્રક્રિયા અને ઉત્પાદન માટે હસ્તક્ષેપો દ્વારા એરોમાનો મતલબ જ સુગંધ થાય છે. એરોમાનો મતલબ જ થાય છે સુગંધ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવે છે. આ મિશન આવા આવશ્યક તેલ માટે સુગંધિત પાકની ખેતીને પ્રોત્સાહિત કરે છે, જેનાથી સુગંધ ઉદ્યોગમાં ખૂબ માંગ છે. બરાબર. આવશ્યક તેલના ઉત્પાદન માટે ટૂંકમાં બનાવે છે. એરોમા મિશન યાદ રાખજો, તેલ સાથે જોડાયેલું છે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ નફો કરીને પાકને જંગલી અને પાળેલા પ્રાણીઓથી સુરક્ષિત કરી સમૃદ્ધ બનાવવાનો છે. ટૂંકમાં બધી નવી નવી ટેકનોલોજી લાવતા હોય છે, નવું બિયારણ જે છે જેનાથી વધુ પાક મેળવી શકાય, એવું બધું યોજના હોય છે. પ્રથમ તબક્કા દરમિયાન CSIR પ્રથમ તબક્કાની વાત કરી છે. પ્રથમ તબક્કા દરમિયાન CSIR 6,000 હેક્ટર જમીનની ખેતી કરવામાં મદદ કરી સમગ્ર દેશમાં 46 મહત્વાકાંક્ષી જિલ્લાઓને આવરી લીધા છે. આ ઉપરાંત 44,000 થી વધુ લોકોને તાલીમ આપવામાં આવશે. ચલો આગળ વધીએ ફટાફટ. 23 ફેબ્રુઆરી 2022 ભારતના 16 વર્ષીય શ્રી રમેશ બાબુ પ્રજ્ઞાનંદે, લાસ્ટ ટાઈમ પણ કીધું તું, 16 જ વર્ષની ઉંમર હતી. રમેશ બાબુ પ્રજ્ઞાનંદ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને બૂમ બામ હરાવી દીધા. મેગ્નસ કાર્લસન કરંટ વર્લ્ડ ચેમ્પિયન છે ચેસ ખેલાડી, ચેસમાં. બરાબર. વિશ્વના નંબર 1 ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને હરાયા. હવે એમ થતું હોય કે હરાયું એમાં શું મોટી વસ્તુ છે, પણ તમે એવું વિચારો કે કોઈ આપણો IPL નો એક એવો નાનો પ્લેયર, બરોબર, જેને માત્ર એક કહેવાય કે એક ટેસ્ટ મેચમાં એક જોરદાર ખતરનાક ટીમ સામે એને માત્ર ઉતારવામાં આવે છે, કેમ કે આપણે 2-3 ખેલાડીઓ ઇન્જર્ડ હોય, બહુ મોટી ટીમ હોય, ઇંગ્લેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ હોય, જે અત્યારે નંબર 1 પોઝિશન ઉપર છે, મતલબ એ નંબર 1 પોઝિશન ઉપર ખતરનાક રીતે એને કોઈ હરાઈ જ નથી શકતું. વિશ્વનાથ આનંદ પણ એની સામે ઘણી વખત હારી ગયા છે. ઘણી વખત એટલે 70% સમજી લો, બરાબર, 80% પણ હોઈ શકે છે. તો એની સામે તમે એક નવા ખેલાડીને મૂકો છો જેની પાસે કોઈ અનુભવ નથી. એ ખેલાડી ટેસ્ટ મેચમાં આવી અને 400 બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાખતો, કહેવાય ને મોટી વસ્તુ. હા, તા પછી મેગ્નસ કાર્લસનને હરાવવા માટે વિશ્વનાથ આનંદ પણ કહેવાય ને કે એનું પણ ચાલતું નથી એવું વસ્તુ છે. એ પણ ઘણી વખત ત્યારે અને હા, એ વસ્તુ પણ કહી દઉં, મેગ્નસ કાર્લસન જે પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ બન્યો ને ત્યારે વિશ્વનાથ આનંદને હરાઈને જ બન્યો છે. બરોબર, વિશ્વનાથ આનંદને હરાઈને જ બન્યો છે. અને પછી બીજા વર્ષે જ્યારે ફરીથી વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ ત્યારે ફરીથી વિશ્વનાથ આનંદને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હરાવે છે. એટલે 2 વખત તો વિશ્વનાથ આનંદે હાર લીધી છે. 3 વખત લીધી હોય તો ખ્યાલ નહીં, મારા એવું ધ્યાન નથી, પણ 2 વખત તો હાર લીધેલી છે. એ પણ ચેમ્પિયનશિપ ફાઇનલ. આ ટુર્નામેન્ટ 1.6 મિલિયન મેલ્ટ વોર ચેમ્પિયન ચેસ ટૂર હેઠળની નવી ઇવેન્ટમાં પ્રથમ છે. આ પ્રવાસ ફેબ્રુઆરીથી નવેમ્બર 2022 સુધી ચાલશે, મતલબ લાંબુ છે. આ ટુર્નામેન્ટમાં રમત ખેલાડીથી 15 મિનિટ લાગે છે, જેમાં દરેક ચાલ પછી 10 સેકન્ડનો વધારો થાય. એટલે આમાં એવું બધું હોય ચેસમાં કે તમને 15 મિનિટ જો ઓછી મિનિટ આપવામાં આવતી હોય ને તો દર ચાલ પછી 10 સેકન્ડ વધે, મતલબ ક્લોક આવે ને, ક્લોક દબાવો ને 10 સેકન્ડ ઓટોમેટિક વધી જાય એવું. મેગ્નસ કાર્લસન ક્યાંના છે? નોર્વેના 5 વખત, જોઈ લો, વિશ્વ ચેસ ચેમ્પિયન અને ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. 5 વખત જીતી ગયા જ ભાઈ. 2 વખત વિશ્વનાથ આનંદને હરાયા છે. એકવાર શું નામ છે એનું, અત્યારે મને નામ નથી યાદ આવતું. અત્યાર સુધી માત્ર 2 ભારતીય ચેસ ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાયા છે, જેમાં 5 વખત વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને કઈ જેવા તેવા માણસ નહીં ભાઈ, ખતરનાક છે. એ 5 વખત વિશ્વ ચેમ્પિયન છે. હા, મેગ્નસ કાર્લસન 5 વખત.
બરાબર. તો 2 વ્યક્તિઓ જ હરાયા છે, એક વિશ્વનાથ આનંદે હરાયા છે. એટલે અહીં એવું નથી કીધું કે વર્લ્ડ કપમાં હરાયા છે, ખાલી હરાવ્યાની વાત છે. અને ભારતના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર શ્રી પેંડેયાલા હરિકૃષ્ણનો સમાવેશ થાય છે. આ 2 જ હરાયા હતા, બરાબર. અને હવે આવી ગયો ત્રીજો ભઈલો આપણો. નેક્સ્ટ જે છે એ વાર્ષિક ફ્રન્ટિયર્સ રિપોર્ટ 2022. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, વાહ, વાર્ષિક ફ્રન્ટિયર્સ માટે આવે છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરાબર. હજી એકવાર પેનનો કલર બદલીશું, થોડો ખતરનાક કરી દઈશું. આ વખતે લઈશું પસંદ આપણે, હા, કેસરી લઈ લે, ઓરેન્જ લઈ લે. ચલો, નોઇઝ બ્લેઝ એન્ડ મિસ મેચેસ નામનો વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીના 10 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે. આ ફ્રન્ટિયર રિપોર્ટ 3 મુદ્દાઓને ઓળખાવે છે: આબોહવા પરિવર્તનનું પ્રદૂષણ, જૈવ વિવિધતાના નુકસાનના જોખમને સંબંધોને ઉકેલવા પૂરા પાડે છે. આ પર્યાવરણના મુદ્દાઓમાં શહેરી અવાજનું પ્રદૂષણ, જંગલની આગ અને ટેકનોલોજીકલ ફેરફારોનો સમાવેશ થાય છે. પહેલી વસ્તુ છે શહેરી અવાજનું પ્રદૂષણ. તો શહેરી અવાજ તમને ખબર છે કે રોડ, ટ્રાફિક, આ બધી વસ્તુ છે, બરાબર. પછી આગળ જંગલમાં આગ પણ લાગી રહી છે આજકાલ, ખૂબ જ. ફિનોલોજીકલ ભિન્નતા, ફિનોલોજીકલ એટલે પાર્થિવ જળચર અને દરિયાઈ જીવસૃષ્ટિના છોડ અને પ્રાણીઓના તાપમાન, લંબાઈ, આ બધામાં બહુ બધો ફેરફાર થાય છે, બરાબર. તો યુનિઈપી વિશે આપણે જાણી લઈએ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુનિઈપી એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ, બધા એનું ભેગું થઈને શું છે એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જે 5 જૂન 1972 રોજ સ્થાપિત એક મુખ્ય વૈશ્વિક પર્યાવરણ સત્તા છે, સંસ્થા છે. પર્યાવરણની વૈશ્વિક સંસ્થાનું નામ છે યુએનઈપી, જે પર્યાવરણની ચિંતામાં ઉદ્ભવતા મુદ્દાઓને ઓળખવા અને ધ્યાન દોરવા તરફ કામ કરે છે. આ વૈશ્વિક પર્યાવરણ એજન્ડા સેટ છે. યુનાઇટેડ નેશન્સ સિસ્ટમમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે અને વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણ માટે સત્તાવાર વક્તા તરીકે સેવા આપે છે. તેમના મુખ્ય અહેવાલો અથવા રિપોર્ટમાં ઉત્સર્જન ગેપ રિપોર્ટ, એડેપ્શન ગેપ રિપોર્ટ, વૈશ્વિક પર્યાવરણ આઉટલુક, ફ્રન્ટિયર્સ, આ બધી વસ્તુની વાત છે. મુખ્ય મથક ક્યાં આવ્યું છે? કેન્યાના નેરોબી ખાતે આવ્યું છે. નેરોબી નામ યાદ આવે તો નેરોબી. આ નામ આવે છે મની હેસ્ટ વેબ સિરીઝમાં. કેન્યાના નેરોબી ખાતે આવેલું છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ, મીન્સ કમ. શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ NMMS યોજના ચાલુ કરવા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા 5 વર્ષના સમયગાળા માટે એટલે કે 2021-22 થી 15માં નાણાં પંચને ₹1827 કરોડના નાણાકીય ખર્ચ મતલબ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ યોજના હેઠળ. એટલે NMMS જો તમને પૂછાય પરીક્ષામાં તો યાદ રાખજો, નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ, શિષ્યવૃત્તિને લગતી વસ્તુ, અને 2025-26 સુધી આપવામાં આવે છે. એટલે 21 થી લઈ 26 એટલે કે 2025-26ના વર્ષ સુધી આપવામાં આવશે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. યાદ રાખજો, આ ગુજરાત સરકારની યોજના નથી, કેન્દ્ર સરકારની છે. આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓમાં ધોરણ 8માંથી અભ્યાસ છોડી ન દે તે માટે યોજના બનાવવામાં આવી છે. 2020-21માં 22.06 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી હતી, જે 1783 કરોડનો ખર્ચનો સમાવેશ થાય છે. એટલે આ વખતે થોડું વધારે આપી દીધું બજેટ. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે 9 થી 12 ના પસંદ કરેલા વિદ્યાર્થીઓને સહકારી, સહાયત અને સ્થાનિક સંસ્થાઓમાં શાળાનો અભ્યાસ કરવા માટે 1 લાખ નવી શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે અને ધોરણ 9 થી 12 ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે ધોરણ આમાં શું હોય છે કે એ 8મા ધોરણે મૂકી દે, એટલે 9 થી 12 જો વિદ્યાર્થી ભણે એના પ્રોત્સાહન કરવા માટે શિષ્યવૃત્તિની યોજના છે, બરાબર. ગરીબ બાળકોને પરીક્ષા લેવા છે, પરીક્ષા પાસ કરવી પડે છે. હમણાં કાંઈ આવતું નહીં, ભાઈ ગરીબ છો એટલે તમને મળી જશે પૈસા, એવું નહીં, પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9ના પસંદ કરેલા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹12,000, વર્ષે ₹12,000 એટલે કે ₹1,000 દર મહિને ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શિષ્યવૃત્તિ આપવા માટે રાજ્ય સરકારોમાં દ્વારા લેવામાં આવતી પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ ત્રિમાસિક ધોરણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જાય. 3 મહિને એટલે કે 3 મહિનાની વાત કરીએ તો ₹3,000 જાય છે.
જે વિદ્યાર્થીઓને માતા પિતાની તમામ સ્ત્રોતની આવક ₹3.5 લાખથી વધુ નથી, એટલે આવકનો દાખલો માંગે જેમાં ₹3.5 લાખ રૂપિયાથી આવક વધુ હોવી જોઈએ નહીં, એમને આ શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર છે. આગામી દિવસ છે 24 ફેબ્રુઆરી, જેને કહેવાય છે સેન્ટ્રલ એક્સાઇઝ ડે. બરોબર. ભારત અને ઓમાન વચ્ચે ઈસ્ટર્ન બ્રિજ 6 હવાઈ અભ્યાસ શરૂ થયો છે. ભારતના વાયુસેના આઈએએફ ઓમાનની રોયલ એરફોર્સ જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે 5 દિવસીય દ્વિપક્ષીય કવાયત શરૂ કરી છે. બરોબર. એક છે ઓમાનની રોયલ એરફોર્સ અને ભારતની વાયુસેના, ક્યાં કવાયત કરી હતી? જોધપુર એરફોર્સ સ્ટેશને 5 દિવસની દ્વિપક્ષીય કવાયત શરૂ કરી હતી. ઈસ્ટર્ન બ્રિજ 6, આ કવાયતને શું નામ આપવામાં આવ્યું છે? ઈસ્ટર્ન બ્રિજ 6. તો ઈસ્ટર્ન બ્રિજ 6 શેની સાથે સંકળાયેલું છે? એરફોર્સની કવાયત, એટલે કે ટૂંકમાં એનું અનુભવ થાય, એનું પ્રેક્ટિસ. બરાબર, અભ્યાસ. આ અભ્યાસની 6ઠ્ઠી આવૃત્તિ છે. બરાબર. ઈસ્ટર્ન બ્રિજ 6 અને 6ઠ્ઠી આવૃત્તિ છે ભારત અને ઓમાન વચ્ચે. આ અભ્યાસ બંને વાયુસેના વચ્ચે ઓપરેશનલ ક્ષમતા તેમજ આંતર કાર્યક્ષમતા વધારવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી છે. ઓક્ટોબર 2019માં ઓમાનના એરફોર્સ બેઝ મસીરાજ ખાતે ઈસ્ટર્ન બ્રિજની 5મી આવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. 5મી આવૃત્તિ ક્યારે ધરવામાં આવી હતી? તો એ પાછું ઓમાનનું હતું, ઓમાનમાં જઈને કર્યું હતું આપણે. શ્રી સંજીવ સાન્યાલ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના નવા સભ્ય બન્યા. આ પહેલા પણ વાતચીત કરી હતી. સંજીવ સાન્યાલ જે છે એ વડાપ્રધાનની આર્થિક સલાહકારના નવા પરિષદ બન્યા છે. બરોબર. પહેલા એમને ડોઇશ બેંકમાં મેનેજિંગ ડિરેક્ટર હતા. 2017માં તેમને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પહેલા પણ 2014માં વર્લ્ડ સિટીઝ કમિટીમાં સિંગાપોર સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું. તો યાદ રાખજો, વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો શ્રી રામનાથ કોવિંદ. વર્ચ્યુઅલ મોડમાં વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહ. વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે એ શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા અને વ્યાખ્યાનો એક સાપ્તાહિક દેશવ્યાપી કાર્યક્રમ છે. એક સપ્તાહનો. બરાબર. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, આના માટે કોણ જોડાયેલું? વિજ્ઞાન આવે એટલે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આ ઇવેન્ટનું આયોજન કરવા માટે મધ્યપ્રદેશમાં 3 સંસ્થાઓની પસંદગી કરી છે. થોડું કલરમાં પાછું ફરીથી આપણે એક અલગ કલર આપણે લઈશું. હવે પેલું નહીં આવતું કલરમાં, અંદર કંઈક ખતરનાક કલર લઈએ આપણે. આ જ રીતનું આવે છે. આવો કલર પસંદ કરીએ. ચલો જોઈએ. મધ્યપ્રદેશના 3 સંસ્થાઓની પસંદગી કરી છે. એમપી કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, MPCST ભોપાલ. આ બધી વાતચીત કરવામાં આવી છે. ફટાફટથી આગળ વધીશું. ઉદ્દેશ્ય શું છે વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે કાર્યક્રમની? ઉદ્દેશ્ય શું છે? તો આનો ઉદ્દેશ્ય શું હોય છે? વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓને રોજિંદા ઉપયોગમાં વૈજ્ઞાનિક જ્ઞાન તરફ આકર્ષિત કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો પ્રચાર છે. હવે થીમની વાતચીત કરીએ તો નીચેની થીમ નીચે મુજબ છે. 23થી લઈને 27 ફેબ્રુઆરી સુધી. ભારતીય વિજ્ઞાનનો ઇતિહાસ, આધુનિક ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીના માઇલસ્ટોન, સ્વદેશી પરંપરાગત શોધ અને નવીનતાઓ, સાયન્સ લિટરેચર ફેસ્ટિવલ, આગામી 25 વર્ષો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો બધું યાદ રાખવાની જરૂર નથી ઇન્ફોર્મેશન. નેક્સ્ટ, P-81 પેટ્રોલ એરક્રાફ્ટ. અમેરિકન એરોસ્પેસ કંપની બોઈંગ ભારતના નૌકાદળને 12મું લોંગ રેન્જ મેરિટલ પેટ્રોલ એરક્રાફ્ટ P-81 શું છે? P ફોર ધી પેટ્રોલ એરક્રાફ્ટ આપ્યું છે ભારતીય નૌકાદળને. કોને? અમેરિકન એરોસ્પેસ કંપની છે બોઈંગ. 2016માં 4 વધારાના એરક્રાફ્ટ સપ્લાય માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા હસ્તાક્ષર કરાયેલ વૈકલ્પિક કરાર હેઠળ આ 4થું વિમાન છે. બરાબર, 4થું વિમાન આપ્યું ટૂંકમાં. એ શું છે? લાંબા અંતરનું દરિયાઈ પેટ્રોલિંગ અને એન્ટી સબમરીન યુદ્ધ વિમાન છે. તે અમેરિકાની એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા US નેવીના જૂના P-3 કાફલાના રિપ્લેસમેન્ટ તરીકે વિકસિત 8A એરક્રાફ્ટ છે ટૂંકમાં. બરોબર. આગળ વધીશું. એની ડિટેલ અહીંયા આપી છે, તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો, કેમ કે આપણે બધું ડિટેલમાં કહીશું તો પછી. એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સિસ્ટમ સાથેના 6 P-8I તૈનાત કરવામાં આવશે ટૂંકમાં.
સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEF નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પહેલ COP 2016માં આબોહવા શમન પ્રતિભાવ 2070 સુધીમાં નેટ ઝીરો માટે શમન પ્રતિભાવ તરીકે વર્ષ 2000 સુધીમાં નેટ ઝીરો તરીકે ભારતની પ્રતિબદ્ધતાને અનુસરે છે ટૂંકમાં. બરોબર, આ બધી ઇન્ફોર્મેશન અહીં આપી છે. ગ્લોબલ રિસ્ક રિપોર્ટ મુજબ ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશો કૃષિ પર ખૂબ જ નિર્ભર છે. તેઓ ખાસ કરીને આબોહવાની અસુરક્ષા માટે સંવેદનશીલ છે. મતલબ આપણે આબોહવા લોચા થાય તો આપણે બધી ખેતીનો પ્રોબ્લેમ થઈ જાય ને એટલે. ઇન્ટરનેશનલ IP એડ્રેસ ઇન્ડેક્સ 2022માં ભારત અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના દ્વારા તાજેતરમાં ઇન્ટરનેશનલ IP એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બૌદ્ધિક સંપદા 55 દેશોમાંથી ભારત 43માં ક્રમે છે. 9મી આવૃત્તિ છે. બરાબર. 2022ના બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. યાદ રાખજો, બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા IP ઇન્ડેક્સ 2022ના રેન્કમાં અમેરિકા પહેલા નંબરે છે, બ્રિટન બીજા નંબરે છે અને જર્મની ત્રીજા નંબરે છે. યાદ રાખજો, પહેલા નંબરે અમેરિકા છે. બરોબર, આવી રીતે યાદ રાખવાનું. પહેલા નંબરે અમેરિકા છે, 43મા નંબરે ભારત છે અને છેલ્લા નંબરે છે વેન્ઝુએલા. ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા 2022નું ઇન્ડેક્સ. બરોબર. નૌકાદળની બહુપક્ષીય કવાયત મિલન 2022. મિલન 2022 કવાયત કોની વચ્ચે એટલે કે ક્યાં છે? તો પેલી વસ્તુ વિશાખાપટ્ટનમ બહુપક્ષીય કવાયત છે. બરોબર, બહુપક્ષીય કવાયત છે અને એ ક્યાં યોજાણી હતી? મિલન નૌકાદળની છે પેલી વસ્તુ. બરોબર. 25 ફેબ્રુઆરીથી સિટી ઓફ ડેસ્ટિની તરીકે પ્રખ્યાત સિટી ઓફ ડેસ્ટિની વિશાખાપટ્ટનમ કોની રીતે ઓળખાય છે? સિટી ઓફ ડેસ્ટિની તરીકે ઓળખાય છે. મિલન અથવા મિલાન 2022 એ નૌકાદળ દ્વારા આંદામાન અને નિકોબાર કમાન્ડ ખાતે વર્ષ 1995થી શરૂ કરવામાં આવેલ દ્વિવાર્ષિક બે વર્ષે થાય બહુપક્ષીય નૌકા કવાયત છે. આમાં કોણ આવે છે? ઇન્ડોનેશિયા, સિંગાપુર, શ્રીલંકા અને થાઈલેન્ડ ભાગીદારીથી શરૂ થયેલી બરોબર લુક ઈસ્ટ પોલિસી છે. ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન તાજેતરમાં શિક્ષણ મંત્રાલય એક ભારત શ્રેષ્ઠ ભારત ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન શરૂ કર્યું છે. આ વર્ષ 2021માં શિક્ષણ મંત્રાલય એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ભાષા સંગમ પહેલ શરૂ કરી હતી. ભાષા સંગમ પહેલ ભાષાને લગતી વસ્તુ આવે છે શિક્ષણ મંત્રાલયમાં. બરોબર, એટલે તમને પૂછાય કે ભાષા સંગમ પહેલ કોને શરૂ કરી છે? તો ભાષા સંગમ પહેલ શરૂ કરનાર મંત્રાલય કયું છે? શિક્ષણ મંત્રાલય છે. એક ભારત શ્રેષ્ઠ ભારત આ મિશન કયા મંત્રાલય શરૂ કર્યું છે? એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન કોણે કર્યું છે? તો શિક્ષણ મંત્રાલય. આ હેતુ શિક્ષણ મંત્રાલય માય ગવર્મેન્ટ ઇન્ડિયા દ્વારા વિકસિત સંગમ મોબાઈલ એપ પ્રોત્સાહિત આપવાનો છે. બરાબર. ભાષા સંગમ મોબાઈલ એપ રાષ્ટ્રીય એકતા દિવસ 2021. રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે છે? 31 ઓક્ટોબર અને ત્યારે લોન્ચ કરી છે. ભાષા સંગમ મોબાઈલ એપ ક્યારે લોન્ચ કરી છે? તો એકતા દિવસના 31 ઓક્ટોબરના અવસરે લોન્ચ કરવામાં આવી હતી. તેનો હેતુ સુનિશ્ચિત કરવાનો કે લોકો ભાષાઓમાં મૂળભૂત સંચાર કૌશલ્ય પ્રાપ્ત કરે. આ અંતર્ગત 75 લાખ લોકો દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરવાનો હેતુ છે. ચલો હવે અમુક પ્રશ્નો જોઈ લઈશું આપણે. તાજેતરમાં ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કોણ છે? શ્રી ઋષિકેશભાઈ પટેલ છે. યાદ રાખજો, ઋષિકેશભાઈ પટેલ હાલના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી. અટલ ભૂજલ અંગે માહિતી પહોંચતી કરવા કયા સ્થળેથી અટલ ભૂજલ રથને લીલી ઝંડી આપી હતી? તો અટલ ભૂજલ રથને લીલી ઝંડી આપી હતી જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રાલય ઋષિકેશભાઈ પટેલ. અને ક્યાંથી આપી હતી? ગાંધીનગર ખાતેથી. કોની વાત કરવામાં આવી છે? અટલ ભૂજલ રથ. બરોબર. તાજેતરમાં કયા દેશે ગોલ્ડન વિઝા પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી છે? યુકે ગોલ્ડન વિઝા બધું ધંધા બંધ કરી દીધા. બરાબર. ગોલ્ડન વિઝા બંધ કોને કર્યા? ગોલ્ડન વિઝા ક્યાંથી લાગુ પડતા હતા? યુકે થી ગોલ્ડન વિઝા બંધ કોને કર્યા? યુકે. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દેશભરમાં કેટલા ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે? 1000 ઇલેક્ટ્રોનિક જે ચાર્જિંગ સ્ટેશન હોય છે જે કાર માટેના, એના કેટલા સ્ટાફ છે દેશભરમાં? 1000 જ. 1000માં શું થાય? પણ ઠીક છે, ચલો એટલા. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કઈ પહેલ હેઠળ વાર્તાલાપ કર્યો? લાભાર્થી સે રૂબરૂ. યાદ રાખજો, લાભાર્થી સે રૂબરૂ એ પહેલ કયા મંત્રાલય? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાભાર્થી સે રૂબરૂ વાર્તાલાપ કર્યો. વાર્તાલાપ એટલે ચર્ચા કરી. એટલે શું કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જેને લાભ મળતો હોય એને લાભાર્થી સે રૂબરૂ, જે લાભ મળતો હોય એના રૂબરૂ વાત કરવા માટે લાભાર્થી સે રૂબરૂ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સારી રીતે માહિતગાર કરવા માટે મેરી પોલિસી મેરે હાથ. આ યાદ રાખજો, મેરી પોલિસી મેરે હાથ. આ કોની વાત છે ભાઈ? ફસલ બીમા યોજના. કઈ? પ્રધાનમંત્રી. એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના કહે તો લાભાર્થી સે રૂબરૂ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કહે તો મેરી પોલિસી મેરે હાથ. જો આ બંને પ્રશ્નો આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી છે. મેરી પોલિસી મેરે હાથ આ અભિયાન કઈ યોજના માટે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. લાભાર્થી સે રૂબરૂ તો આવાસ યોજના. વિદેશ મંત્રાલય ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી આઝાદી કા અમૃત મહોત્સવ વિશેષ સપ્તાહ તરીકે ઉજવી રહ્યું છે 21 થી 27 ફેબ્રુઆરી. વિદેશ મંત્રાલય આટલું ઉજવ્યું છે 21 થી 27 ફેબ્રુઆરી. તાજ મહોત્સવનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તાજ મહોત્સવ થશે આગ્રામાં. વર્ષ 2021 નો ઉર્દુ ભાષા માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર શ્રી ચંદભાન ખ્યાલ ઉર્દુ માટે. રાજસ્થાનના ખાલી જગ્યામાં તાજેતરમાં તેલની શોધ થઈ છે. બાડમેર, રાજસ્થાનના બાડમેરમાં તેલની શોધ થઈ છે. તાજેતરમાં કયા દેશે હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી છે? જાપાન. ભાઈ જાપાન ખતરનાક છે. નવી ટ્રેન આવી ગઈ ભાઈ. બુલેટ ટ્રેન પછી હવે તમે બુલેટ ટ્રેન ભારતવાળા મારી કોપી કરો છો, ચલો તો હું નવી ટ્રેન કાઢીશ, હાઇડ્રોજન ટ્રેન. ખાલી જગ્યામાં આઈસીસીઆર દ્વારા ભારતીય હસ્તકળા મેળાનું આયોજન કરવામાં આવશે. દિલ્હીમાં ભારતીય હસ્તકળાનું મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે? દિલ્હી. મૂડી જે ભારતીય જીડીપી વૃદ્ધિનું અનુમાન કેટલું કર્યું છે? 9.5% કર્યું છે. તાજેતરમાં માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી છે. મનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી. થોડા બીજા પ્રશ્નો પણ જોઈશું. 20 ફેબ્રુઆરી ભારતમાં કયા રાજ્યનો સ્થાપના દિવસ છે? અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ. 20 ફેબ્રુઆરીના દિવસે અરુણાચલનું સ્થાપના થઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભની નોંધણી માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? કર્ટેન રાઇઝર. ખેલ મહાકુંભની નોંધણી માટેનું પોર્ટલ કયું છે? કર્ટેન રાઇઝર. કઈ રાજ્ય સરકાર પ્રોજેક્ટ આરોહણ નામનો 4 વર્ષનો કાઉન્સેલિંગ પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહી છે? આસામ. ભારતે તાજેતરમાં કયા દેશમાંથી 1 લાખ ટન સોયા તેલની આયાત કરી છે? અમેરિકા. 1 લાખ ટન સોયા તેલની આયાત આપણે ભારતે ક્યાંથી કરી? અમેરિકાથી કરી. વાહ વાહ વાહ. ખજુરાહો નૃત્ય મહોત્સવ યાદ રાખજો. આ ખજુરાહો નૃત્ય મહોત્સવ ભારતના કયા રાજ્યમાં આયોજિત પ્રસિદ્ધ કાર્યક્રમ છે? મધ્યપ્રદેશ. ખજુરાહો નૃત્ય મહોત્સવ કયા રાજ્ય? મધ્યપ્રદેશ. યાદ રાખજો, ખજુરાહો નૃત્ય મહોત્સવ. બરોબર. જીએમઆરટી ભારતના કયા રાજ્યમાં આવ્યું છે? જાયન્ટ માઇક્રોવેવ રેડિયો ટેલિસ્કોપ. જીએમઆરટી એ શું છે? એ મેન્યુવરેબલ પેરાબોલિક રેડિયો ટેલિસ્કોપની શ્રેણી છે જે મહારાષ્ટ્રમાં ખોરાડમાં પૂના પાસે આવ્યું છે. પુણેમાં નેશનલ સેન્ટર ઓફ રેડિયો માટે છે. બરોબર, મહારાષ્ટ્રમાં આવ્યું છે. યાદ રાખજો જીએમઆરટી. વિશ્વ પેંગોલિન દિવસ. વિશ્વ પેંગોલિન દિવસ દર વર્ષે ક્યાં ઉજવવામાં આવે છે? ફેબ્રુઆરીના 3જા શનિવારે. ફેબ્રુઆરીના 3જા શનિવારે વિશ્વ પેંગોલિન દિવસ. કયા દેશે તાજેતરમાં સી ડોમ નામની નવી નેવલ એર ડિફેન્સ સિસ્ટમ શરૂ કરી? સી ડોમ. ઇઝરાયલ. ઇઝરાયલે સ્ટાર્ટ કર્યું છે સી ડોમ એર ડિફેન્સ સિસ્ટમ. ઇઝરાયલે સી ડોમ નામની નવી નેવલ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સીપીઆઈ કોવિડ રસી વિકસાવવા માટે કઈ ભારતીય ફાર્મા કંપની સાથે ભાગીદારીની જાહેરાત કરી છે? પેનિસી બાયોટેક. પીઈપીઆઈ. કયા ભારતીય ગણિતશાસ્ત્રી યુવા ગણિતશાસ્ત્રી માટે રામાનુજમ પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો? યાદ રાખજો પ્રશ્ન ખાસ. ગણિતશાસ્ત્રીનો એવોર્ડ જે છે એ છે ગણિતશાસ્ત્રીઓ માટે રામાનુજ પુરસ્કાર 2021 એનાયત કોને કરવામાં આવ્યો છે? નીના ગુપ્તા. તાજેતરમાં કયા દેશે ખૈબર બસ્ટર મિસાઇલનું અનાવરણ કર્યું? ખૈબર બસ્ટર મિસાઇલ. તાજેતરમાં કયા દેશે ખૈબર બસ્ટર મિસાઇલ જે છે ઈરાનને લાગુ પડે છે ભાઈ.
કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે તાજેતરમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે નીતિની મંજૂરી આપવામાં આવી છે? જમ્મુ અને કાશ્મીર. વિદેશી રોકાણ માટે. બરોબર, બસ અહીં સુધી રાખીશું આપણે. આઈ થિંક આની આગળ છે, હજી થોડું છે. કયા કેન્દ્રીય મંત્રાલયે નેશનલ સ્ટ્રેટેજી ફોર એડિટિવ મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે? ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. તાજેતરમાં ચર્ચામાં રહેલ આઈસીવીપી ઇન્ટ્રાકોર્ટિયલ વિઝ્યુઅલ પ્રોથેસિસ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? કૃત્રિમ દ્રષ્ટિ. ઇસરોના કયા અવકાશયાને પ્રથમ વખત સોલાર પ્રોટોન ઇવેન્ટ શોધી કાઢ્યા છે? ચંદ્રયાન-2. આ આઈએમપી પ્રશ્ન છે. સોલાર પ્રોટોન ઇવેન્ટ્સ શોધી કાઢનાર કયું યાન છે? ચંદ્રયાન-2. કયા દેશે રોવરે ચંદ્રની બીજી બાજુએ 2 કાચના ગોળા જોયા છે? ચીન. કયો દેશનું રોવર જે છે ચંદ્રની 2 બાજુ કાચના ગોળા જોયા? ચીન. સિનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ 2022નું યજમાન શહેર કયું હતું? સિનિયર તો કાનપુરમાં. દેવાયત એન્ડ ઓડિસી ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર સંમેલનનું આયોજન કયા સ્થળે થાય છે? હમ્પી. હજી રાખશો આપણો વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે માર્ચ મહિનાનું ફર્સ્ટ વીકનું નેક્સ્ટ વીકમાં આપણે માર્ચ મહિનાનું પહેલા અઠવાડિયાનું કરંટ અફેર્સ લઈશું. થેન્ક યુ સો મચ.